મજામાં વિદ્યાર્થી મિત્રો, Welcome to GJ Class 1 to 3 channel. તો ચાલો જોઈએ આજનો ટોપિક. મિત્રો, આજે આપણે GCERT ધોરણ 12ના ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી વિષયના ખૂબ જ અગત્યના એવા પ્રકરણ નંબર 6 વિશે વાત કરવાના છીએ, જેનું શીર્ષક છે કંપની શાસનની આર્થિક અસરો. મિત્રો, આ પ્રકરણ પરીક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ છે. તમે GPSC વર્ગ 1, 2 કે પછી વર્ગ 3ની કોઈ પણ પરીક્ષા આપતા હો, જેમ કે નાયબ સેક્શન અધિકારી, DYSO, PSI, કોન્સ્ટેબલ કે ક્લાર્ક, આ તમામે તમામ પરીક્ષાઓ માટે આ કન્ટેન્ટ પાયારૂપ છે. મિત્રો, આપણા આજના આ લેક્ચરમાં આપણે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા આ ટોપિકના મહત્વના પ્રશ્નોની તો ચર્ચા કરીશું જ, પણ સાથે સાથે ભવિષ્યમાં કેવા નવા પ્રશ્નો બની શકે છે તેની પણ વિગતે છણાવટ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ લેક્ચરમાં શું શું ભણીશું તેની એકદમ ટૂંકમાં વાત કરી લઈએ તો આપણે અંગ્રેજોની આર્થિક નીતિઓ પાછળના કારણો, ભારતના હસ્તકલા ઉદ્યોગોનો વિનાશ કઈ રીતે થયો, અંગ્રેજોએ દાખલ કરેલી જમીન મહેસૂલ પદ્ધતિઓ અને તેના કારણે ખેતી અને ઉદ્યોગો પર પડેલી માઠી અસરો વિશે વાત કરીશું. તો ચાલો પૂરા ઉત્સાહ સાથે શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે એ સમજવું પડે કે અંગ્રેજોએ ભારતમાં આવીને નવી આર્થિક નીતિ એટલે કે ઇકોનોમિક પોલિસી શા માટે અમલમાં મૂકી? શું તેમનો હેતુ ભારતનો વિકાસ કરવાનો હતો? ના મિત્રો, બિલકુલ નહીં. આખી વાતને આપણે વૈશ્વિક સંદર્ભમાં તપાસવી પડશે. જુઓ, ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું અને અંગ્રેજોની જીતની શરૂઆત થઈ. પણ એ પહેલાં યુરોપ અને ખાસ કરીને ઇંગ્લેન્ડમાં મોટા ફેરફારો થઈ રહ્યા હતા. ત્યાં નવજાગૃતિ અને ધર્મ સુધારણાને કારણે લોકશાહીનો પવન ફૂંકાયો હતો. ઈસવીસન 1688માં ઇંગ્લેન્ડમાં રક્તવિહીન ક્રાંતિ થઈ અને ત્યાં ઔદ્યોગિક ક્રાંતિના મંડાણ થયા. હવે સમજો, ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે ત્યાં ઉત્પાદન હાથને બદલે મશીનોથી થવા લાગ્યું. હવે મશીનોને ચલાવવા માટે બે વસ્તુ જોઈએ, એક તો કાચો માલ અને બીજું તૈયાર થયેલો માલ વેચવા માટે મોટું બજાર. બસ આ જ કારણ હતું કે તેમણે ભારતને જીતીને એક સંસ્થાન એટલે કે કોલોની બનાવી દીધું. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ઇંગ્લેન્ડના ઉદ્યોગો માટે ભારતમાંથી સસ્તો કાચો માલ લઈ જવાનો અને ત્યાંથી તૈયાર થયેલો મોંઘો માલ ભારતના બજારમાં પધરાવવાનો હતો. આમ ભારતનો વિજય એ ઇંગ્લેન્ડની આર્થિક ભૂખ સંતોષવા માટેનો જ એક પ્લાન હતો. હવે આપણે વાત કરીએ કે અંગ્રેજો આવ્યા તે પહેલાં આપણું બંગાળ કેટલું સમૃદ્ધ હતું. મિત્રો, 1757થી 1857 સુધીના 100 વર્ષના કંપની શાસનમાં ભારત સોનેરી પંખીમાંથી સાવ કંગાળ દેશ બની ગયો. બંગાળ તો ભારતનું સૌથી સમૃદ્ધ પ્રાંત હતો. ફ્રેન્ચ યાત્રી બર્નિયરે તો ઈસવીસન 1700ની આસપાસ એવું લખ્યું હતું કે બંગાળમાં ધન આવવાના 100 દરવાજા છે, પણ બહાર જવા માટે એક પણ નથી. વિચાર કરો મિત્રો, કેટલી સમૃદ્ધિ હશે! આપણે ત્યાં સુતરાઉ કાપડ, રેશમ, ખાંડ અને શણની નિકાસ થતી હતી, પણ પ્લાસી અને બક્સરના યુદ્ધ પછી સ્થિતિ બદલાઈ ગઈ. ઈસવીસન 1765માં રોબર્ટ ક્લાઇવે મુગલ બાદશાહ પાસેથી દીવાની સત્તા એટલે કે મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી લીધી. અહીંથી દ્વિમુખી શાસન પદ્ધતિ શરૂ થઈ અને બંગાળની પાયમાલીની શરૂઆત થઈ. અહીં મિત્રો એક બહુ જ અગત્યનું વાક્ય અને પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન આવે છે, ધ્યાન આપજો. મદ્રાસના એક અધિકારી હતા જ્હોન સુલિવન. તેમણે અંગ્રેજોની શોષણખોર નીતિનું વર્ણન કરતા કહ્યું હતું કે અમારી વ્યવસ્થા એક સ્પંજ એટલે કે વાદળી જેવી છે, જે ગંગા કિનારેથી એટલે કે ભારતમાંથી સારી વસ્તુઓ શોષી લે છે અને ટેમ્સ નદીના કિનારે એટલે કે લંડનમાં જઈને નીચોવી દે છે. જુઓ મિત્રો, આ ટોપિકમાંથી અગાઉની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલ છે કે ગંગા કિનારેથી શોષીને ટેમ્સ કિનારે નીચોવી દેવાની વાત કયા અંગ્રેજ અધિકારીએ કરી હતી? તો યાદ રાખજો, સાચો જવાબ છે જ્હોન સુલિવન. હવે આપણે વાત કરીશું ભારતના હસ્તકલા અને કારીગરી ઉદ્યોગોના વિનાશ વિશે. અંગ્રેજો આવ્યા તે પહેલાં ભારતનું કાપડ, વહાણવટ્ટું અને ધાતુકામ વિશ્વભરમાં પ્રખ્યાત હતું. ઢાકાની મલમલ વિશે તો તમે સાંભળ્યું જ હશે કે તે એટલી મુલાયમ હતી કે આખા તાંકાને દિવાસળીની પેટીમાં સમાવી શકાતો. આ ઉપરાંત કાશ્મીરની શાલ, બનારસનું જરીકામ અને અમદાવાદના ધોતી દુપટ્ટા ખૂબ વખણાતા. ઇતિહાસકાર RC દત્ત જણાવે છે કે વણાટકામ એ ભારતના લાખો લોકોનો વ્યવસાય હતો. પણ અંગ્રેજોએ શું કર્યું? તેમણે પોતાના દેશના એટલે કે મેન્ચેસ્ટરના કાપડને ભારત લાવવા માટે જકાત નાબૂદ કરી દીધી અને ભારતના કારીગરો પર અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું. પરિણામે જે ભારત આખી દુનિયાને કપડાં પહેરાવતું હતું તે હવે અંગ્રેજોના કપડાનું ગ્રાહક બની ગયું. આને કારણે આપણા વણકરો અને કારીગરો બેરોજગાર બન્યા અને ગામડા તરફ વળ્યા, જેનાથી ખેતી પર ભારણ વધ્યું. મિત્રો, આ ટોપિક તાજેતરમાં પણ ચર્ચામાં છે, કારણ કે ભારત સરકાર હાલ આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ પર ભાર મૂકી રહી છે, જેનો સીધો સંબંધ આપણા આ ભાંગી પડેલા ઘરેલું ઉદ્યોગોને ફરી બેઠા કરવાનો છે.
હવે આપણે ખૂબ જ અગત્યની વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે, અને તે છે અંગ્રેજોની જમીન મહેસૂલ પદ્ધતિઓ. અંગ્રેજોએ મુખ્યત્વે 3 પદ્ધતિઓ અમલમાં મૂકી હતી: કાયમી જમાબંધી, રૈયતવારી અને મહાલવારી. સૌથી પહેલા વાત કરીએ કાયમી જમાબંધીની. આ પદ્ધતિ ઈસવીસન 1793માં કોર્નવોલિસે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં દાખલ કરી હતી. આમાં જમીનદારોને જમીનના માલિક બનાવવામાં આવ્યા હતા. મિત્રો, અહીં એક પ્રશ્ન બને છે કે કાયમી જમાબંધીમાં સરકારે મહેસૂલનો કેટલો ભાગ પોતાની પાસે રાખવાનું નક્કી કર્યું હતું? તો યાદ રાખજો, જમીનદારે ઉઘરાવેલા મહેસૂલના 11 ભાગમાંથી 10 ભાગ સરકારને આપવાના હતા અને માત્ર 1 ભાગ જ પોતાની પાસે રાખવાનો હતો. આ પદ્ધતિથી ખેડૂતોનું ભારે શોષણ થયું. બીજી પદ્ધતિ હતી રૈયતવારી પદ્ધતિ. આ પદ્ધતિ થોમસ મનરો અને એલ્ફિન્સ્ટન જેવા અધિકારીઓએ મુંબઈ અને મદ્રાસ જેવા પ્રાંતોમાં દાખલ કરી હતી. આમાં ખેડૂત એટલે કે રૈયતને સીધો જમીનનો માલિક ગણવામાં આવતો, પણ મહેસૂલ એટલું વધારે હતું કે ખેડૂત પાયમાલ થઈ જતો. ત્રીજી પદ્ધતિ હતી મહાલવારી પદ્ધતિ, જે પંજાબ અને ઉત્તર ભારતમાં અમલી હતી, જેમાં આખા ગામ એટલે કે મહાલ પાસેથી મહેસૂલ ઉઘરાવવામાં આવતું. દોસ્તો, આ ત્રણેય પદ્ધતિનો નિચોડ એક જ હતો: ખેડૂતોનું શોષણ અને તિજોરી અંગ્રેજોની ભરાતી. ખેતીની દુર્દશાની સાથે સાથે આપણે હવે વાત કરીશું કૃષિના વ્યાપારીકરણ અને આધુનિક ઉદ્યોગોની. અંગ્રેજોએ ભારતમાં અનાજને બદલે રોકડિયા પાકો એટલે કે કેશ ક્રોપ્સ જેવા કે ગળી, કપાસ, શણ અને તમાકુના ઉત્પાદનને ઉત્તેજન આપ્યું, જેથી તેમના ઉદ્યોગોને કાચો માલ મળી રહે. આના લીધે અનાજનું ઉત્પાદન ઘટ્યું અને દુષ્કાળો પડ્યા. ઉદ્યોગોની વાત કરીએ તો ભારતમાં આધુનિક ઉદ્યોગોનો વિકાસ ધીમો હતો. છતાં પણ 1854માં મુંબઈમાં અને 1861માં અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે કાપડની મિલો શરૂ કરી. મિત્રો, અહીં ધ્યાન આપજો, એક પ્રશ્ન અવારનવાર પૂછાય છે કે અમદાવાદમાં પ્રથમ કાપડ મિલ કોણે અને ક્યારે શરૂ કરી? તો જવાબ આવશે રણછોડલાલ છોટાલાલે ઈસવીસન 1861માં. આ ઉપરાંત જમશેદજી તાતાએ લોખંડ પોલાદ ઉદ્યોગની શરૂઆત કરી. મિત્રો, અહીં પુસ્તકમાં એક ફેક્ટમાં 1911 લખ્યું છે, પણ હું તમને સ્પષ્ટતા કરી દઉં કે જમશેદજી તાતાએ ટિસ્કો કંપનીનું રજિસ્ટ્રેશન 1907માં કરાવ્યું હતું અને ઉત્પાદન 1911-12 આસપાસ શરૂ થયું હતું. એટલે જો પરીક્ષામાં સ્થાપના પૂછાય તો ઓપ્શન જોઈને સાવચેતીથી 1907 કે 1911 ટીક કરવું. ચાલો મિત્રો, હવે હું તમને આ ટોપિકમાંથી જ એક પ્રશ્ન પૂછું છું, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. પ્રશ્ન એ છે કે ગુજરાતના કયા શહેરને કાપડ ઉદ્યોગના વિકાસને કારણે ભારતનું મેન્ચેસ્ટર ગણવામાં આવતું હતું? જલ્દીથી તમારો જવાબ કોમેન્ટ કરો. લેક્ચરના અંતિમ ચરણમાં આપણે વાત કરીશું દુષ્કાળો અને ગરીબી વિશે. અંગ્રેજોની નીતિને કારણે ભારતમાં વારંવાર ભયંકર દુષ્કાળો પડ્યા. ઓરિસ્સાનો દુષ્કાળ હોય કે પછી 1899-1900નો 56નો દુષ્કાળ હોય, આ સમયે લાખો લોકો ભૂખમરાથી મરી ગયા. વાઇસરોય લિટનના સમયમાં સ્ટ્રેચી કમિશનની રચના થઈ હતી, જે દુષ્કાળ રાહત માટે હતું. દોસ્તો, આ બહુ અગત્યનો પોઈન્ટ છે. આમાંથી ભવિષ્યમાં એવો પ્રશ્ન બની શકે છે કે દુષ્કાળ નીતિ ઘડવા માટે કયા વાઇસરોયના સમયમાં સમિતિની રચના થઈ હતી? તો સાચો જવાબ છે લોર્ડ લિટન. એક અંદાજ મુજબ 19મી સદીના અંત સુધીમાં દુષ્કાળોને કારણે લગભગ 2,85,000થી પણ વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. આ આંકડા બતાવે છે કે કંપની શાસનની ભારત પર કેવી વિનાશક અસરો થઈ હતી. દોસ્તો, આજનો આપણો આ ટોપિક અહીં પૂર્ણ થાય છે. આખા લેક્ચરનો સાર જોઈએ તો આપણે જોયું કે કઈ રીતે પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ ભારતને માત્ર કાચા માલનું સંસ્થાન બનાવી દીધું. તેમણે આપણી સમૃદ્ધ હસ્તકલા અને વણાટ ઉદ્યોગનો નાશ કર્યો. કાયમી જમાબંધી, રૈયતવારી જેવી પદ્ધતિઓથી ખેડૂતોને દેવાદાર બનાવ્યા અને કૃષિનું વ્યાપારીકરણ કરીને અનાજની અછત ઊભી કરી, જેના પરિણામે ભારતે ભયંકર દુષ્કાળો અને ગરીબીનો સામનો કરવો પડ્યો. ટૂંકમાં, કંપની શાસન ભારત માટે આર્થિક રીતે પાયમાલી લાવનારું સાબિત થયું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવી માહિતી સાથે. તમે આ લેક્ચરની PDF અમારી ટેલિગ્રામ ચેનલ GJ ક્લાસ 123 પરથી મેળવી શકો છો. સાથે સાથે આ ટોપિક પરથી બની શકતા અગત્યના પ્રશ્નો અને તેના જવાબોની PDF પણ ત્યાં ઉપલબ્ધ છે. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જો તમને આ લેક્ચર ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો આપણી આ YouTube ચેનલ GJ ક્લાસ 123ને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો. લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.